भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। श्रीमद जगत गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। વેદવ્યાસ જી રચિત મૂળ ભાગવતજીના ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકમાં જે અનુવાદ છે ભાગવતજીનો, તેનું જ વર્ણન, તેનો પાઠ હવે ગઈકાલે શનિવારે જે પ્રસંગ આવેલો એમાં બ્રહ્માજીને કમળ ઉપર પ્રાગટ્ય થયા પછી પોતે ક્યાંથી આવ્યા છે એ કમળની નાળમાં પકડીને અંદર ઉતર્યા એ વખતની જે વાત આવી તે થોડી સ્મરણ કરી લઈએ. એટલે મૈત્રેય મુનિ આ ભાગવત કથા કહી રહ્યા છે વિદુરજીને કે અપાર અંધકારમાં બ્રહ્માજી પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા ખૂબ સમય પસાર થઈ ગયો. અંતે થાકી હારીને પાછા પ્રલય જળમાં સ્થિત તે કમળની દાંડીમાંથી બહાર આવીને વિશાળ કમળ ઉપર બેસી ગયા અને સમાધિમાં ઉતરી ગયા. કેમ કે હવે આગળ શું કરવું એ સમજાતું નથી, કશું દેખાતું નથી, ચારે બાજુ જળ છે, પ્રલય કાળ જળ એટલે ભયંકર ઉછાળા કરી રહ્યા છે જળ, પણ બ્રહ્માજી સુરક્ષિત છે. પણ હવે આગળ શું? જળ જ જળ છે. એટલે 100 વર્ષ સુધી સમાધિમાં રહ્યા. ત્યારે પ્રભુએ બ્રહ્માજીનો મનોરથ જાણી, બ્રહ્માજીનો પદ માટે એમણે જે ઈચ્છા કરી હશે, જેમ ઇન્દ્રએ કરેલી છે, તો આવતા વખતે ઇન્દ્ર હવે બલી છે, એવી રીતે આ મનોરથ બ્રહ્માજીનો જાણી કૃપા કરવા તેમણે જોયું કે પ્રલયકાળના જળમાં ગોરા શેષજીની હવે દર્શન આપ્યા. તો એ દર્શન કેવા થયા બ્રહ્માજીને? પહેલી વખત પ્રભુના, નારાયણના. તો કહે છે કે ગોરા શેષજીની શૈયા ઉપર નારાયણ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની 10,000 ફણાઓ છત્રની જેમ ફેલાયેલી છે, જેની પર મણિઓના પ્રકાશથી અંધકાર દૂર થઈ રહ્યો છે. તે પ્રકાશમાં સાક્ષાત નારાયણના દર્શન થયા પ્રથમ વખત બ્રહ્માજીને. ત્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરવા ઉત્સુક હોવાને કારણે નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આપનું આ રૂપ કે જેના નાભી કમળથી હું પ્રગટ થયો છું તે સેંકડો અવતારોનું મૂળ સ્તોત્ર કારણ છે, પ્રાગટ્ય સ્થાન છે. તેને આપે સત્પુરુષો પર કૃપા કરવા માટે આ પ્રગટ કર્યું છે. આપના આ રૂપને વિષયાસક્ત પામર મનુષ્યો પાર પામી શકતા નથી. મનુષ્ય જ્યાં સુધી આપના અભય પદ ચરણ કમળનો આશ્રય લેતો નથી ત્યાં સુધી જ તેને ધન, ઘર અને ભાઈ બાંડુઓને કારણે મળનાર ભય, શોક, લાલસા, દીનતા, પરવશપણું વગેરે સતાવે છે. અને ત્યાં સુધી જ તેનો હું અને મારુંનો દુરાગ્રહ રહે છે, જે દુઃખનું એકમાત્ર કારણ છે. યોગાનુયોગ આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે નામ આવશે 103 કે 104મું, એમાં આ જ નામ આવશે કે બ્રહ્મવાદ કરીને નામ આવશે. તો એ નામની અંદર પણ મહાપ્રભુજી આ જ કહેશે કે બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય છે. એટલે કે જે પણ આ 3 લોક છે એ સત્ય છે. એટલે એનો ત્યાગ કરી અને કપડાં ઉતારી અને કાયમ માટે સંન્યાસી થઈ અને જે ચાલ્યા જાય છે એ લોકો તો બ્રહ્મને તો સત્ય માને છે, પણ જગતને મિથ્યા માની અને જગતનો આવી રીતે નીરસ ભર્યો તિરસ્કાર કરે છે. તો એ માટે મહાપ્રભુજીએ કહ્યું, ના ના, બ્રહ્મવાદમાં આજે જે નામ આવશે એમાં આ જ વાત આવશે
કે જે મિથ્યા છે એ શું છે? તો અત્યારે જે કહ્યું ને સુખદેવજી એ જ તો કહે છે કે હું અને મારું આ જે દુરાગ્રહ કરે છે એને જ આ જગત દુઃખ આપે છે, એના માટે જ આ જગત બંધનનું કારણ બની જાય છે. એટલે એમાં પણ મહાપ્રભુજી કહેશે, ગુસાઈ ગોકુલનાથજી વર્ણન કરશે આ બ્રહ્મવાદૈક કરીને જે નામ છે એનું, કે મહાપ્રભુજી પણ એમ જ કહે છે કે અહંતા અને મમતા, એટલે હું કરું છું એ અને આ મારું છે એ, આ બે જ જગતમાં દુઃખ લાવનાર છે. પણ જો એ બે નીકળી જાય તો જગતમાં આ ઋષિ મુનિઓને કેટલા હજારો વર્ષ થયા, હજી પણ એમણે જગતનો ત્યાગ કરવાની ઈચ્છા કરી શક્યા નથી. તો મહાપ્રભુજીનો જે સિદ્ધાંત છે એ જ થયો ને કે ઋષિ મુનિઓને હજારો વર્ષનું આયુષ્ય છે, જેમ કે સુખદેવજી પધાર્યા, શિવજીનો અવતાર છે, તો તે વખતે ત્યાં સુખદેવજીના પિતા વ્યાસજી પણ છે, વ્યાસજીના પિતા પરાશરજી પણ છે, પરાશરના પિતા શક્તિ નહોતા, એ લીલામાં પહોંચી ગયા હતા કે કારણથી, પણ શક્તિના પિતા વશિષ્ઠજી પણ છે, અને વશિષ્ઠજી તો સ્વયં બ્રહ્માથી પ્રગટ થયા છે, તો બ્રહ્માજી પણ છે. તો આ બધા જ જે ઋષિમુનિઓ છે એ જો પ્રભુમાં પ્રીતિ કરે છે, પ્રભુના જગતને સત્ય માને છે, પણ હું અને મારું એટલે કે અહમતા મમતા નથી રાખતા, તો એમને તો આ જગતમાંથી એવો રસ પ્રગટે છે કે હજી પણ એમને મોક્ષનું લેવાનું કોઈ ઈચ્છા જ નથી થતી. એટલે તો આખો સાર છે એક ટૂંકમાં કે કરજો મનડામાં વિચાર, જીવન જીવવા જેવું છે, થાતી અનેક જીતને હાર, જીવન જીવવા જેવું છે, મળ્યું મનુષ્ય કેરું તન, કરવું હરિતણું ભજન, એ છે સાચો જીવન સાર, જીવન જીવવા જેવું છે. એટલે કે જે આ ઋષિમુનિઓને આટલા કલ્પ વીતી ગયા છતાં પણ એમનો રસ ઓછો થયો નથી સંસારના પ્રભુના આ લીલા સ્થળીઓમાંથી, અને અવતાર લે છે વારંવાર, એમાં પણ રસ લઈ રહ્યા છે. તો એવો જો તમારે પણ ભાગ્યમાં આનંદ લેવાનો જો મનોરથ થાય તો પછી અહમતા મમતા છોડી અને સંસારમાં ભક્તિ માગી લેજો. તો જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, વહાલા તું તો દિલડાનો દાતાર જો, કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, ત્યાં પણ રાખે ચરણે પ્યાર જો. અતિ લોભ વગેરે સતાવે છે અને ત્યાં સુધી જ તેનો હું અને મારુંનો દુરાગ્રહ રહે છે, કે જે દુઃખનું એકમાત્ર કારણ છે. જે મનુષ્યો બધા પ્રકારના અમંગલોનો નાશ કરનારા બ્રહ્માજી કહી રહ્યા છે ભગવાન નારાયણને, કે આપના શ્રવણ કીર્તન તથા ભક્તિ પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપથી વિમુખ છે, એવા લોકો મનોમન વિષયાતુર થઈને નિરંતર કુકર્મોમાં રત રહે છે. આવા જીવોને વારંવાર દુઃખ પામતા જોઈને મારું મન ઘણું ઉદાસ થઈ જાય છે. આ સત્પુરુષોનો સ્વભાવ છે. જેમ વિદુરજીએ ધૃતરાષ્ટ્રજીને જોઈને ઉદાસ થયા, પછી એમનો ઉદ્ધાર તો કર્યો. હે પ્રભુ, જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી પોતાને આપણાથી જુદા જુએ છે, ત્યાં સુધી તેના માટે આ સંસાર ચક્રનું નિવારણ થતું નથી. એટલે બહુ મોટી ઋષિમુનિઓની વાત કદાચ અઘરી લાગે કે ન સમજાય એવી લાગે, તો બ્રહ્માજીએ આ જે વાત કરી એટલી સુંદર સ્તુતિ છે કે સહજ સાધારણ મનુષ્યના પણ મનનું સમાધાન છે આમાં. જેવી રીતે દ્વારિકાધીશજીએ બહુલાશ્વ રાજા અને શ્રુતદેવા બ્રાહ્મણ બંને મિથિલા નગરીમાં રહેતા હતા. બંનેનો મનોરથ હતો, બંનેને તાપ હતો કે અમારે ત્યાં દ્વારકાધીશજી પધારશે. નારદ મુનિએ જઈને સમજાવ્યા હતા કે આ બે ભક્તો આપના માટે રાહ જુએ છે. તો એ વખતે દ્વારિકાધીશજીએ આપના સાથે ઋષિ મુનિઓનું સ્મરણ કર્યું. તો પરશુરામજીથી માંડીને મહાન મહાન ઋષિઓ બધા આવી ગયા અને આપ રથમાં બિરાજી, ઋષિ મુનિઓ પણ બીજા રથમાં બિરાજ્યા અને આપ મિથિલા પહોંચ્યા. બેયનો તાપ સરખો હતો. એક સાધારણ નિષ્કિંચન બ્રાહ્મણ હતો, એક તો રાજા હતો જનકના વંશોનો બહુલાશ્વ. તો આપે વિચાર્યું કે મારે બંનેને ત્યાં એક સાથે જવું છે. તો આપનો અભિપ્રાય જાણી અને ઋષિ મુનિઓએ પણ બે સ્વરૂપ પ્રગટ કર્યા. સામર્થ્યવાન છે, ઈશ્વર સમાન ગુણો છે બધા
ઐશ્વર્ય છે આપનામાં, તો આપે પણ બે સ્વરૂપ પ્રગટ કર્યા. આ ભાગવતજીમાં આવે છે, આવશે છેલ્લે. તો દ્વારિકાધીશજી અને જે આ ઋષિમુનિઓ હતા પરશુરામ આદિ, એ બધા એક સ્વરૂપથી બહુલાશ્વ રાજાને ત્યાં જે ક્ષણે પધાર્યા એ જ ક્ષણે દ્વારિકાધીશજી અને બીજા આ ઋષિમુનિઓનું એક આખું જે બીજું સ્વરૂપ પ્રગટ કરેલું છે એ પાછા અહીંયા પધાર્યા બહુલાશ્વ શ્રુતદેવા બ્રાહ્મણને ત્યાં. તે વખતે આ ચર્ચા એટલે વિસ્તાર કર્યો મેં કે શ્રુતદેવા બ્રાહ્મણનો જે ભાવ છે અને જે જ્ઞાન છે એનું ભક્તિ માટેનું, એ સરાહનીય છે. એ આટલા મોટા ઋષિઓને જોયા એટલે ખરેખર ભાગ્યવાન જાતને માની, એટલે બધાની પૂજા કરી. એ પૂજા કરી મર્યાદા માર્ગમાં, એટલે પ્રભુની તો પૂજા કરી, આ બધાની પૂજા કરી, બધાનું ચરણોદક માથે પધરાવ્યું. પણ પોતાના હૃદયમાં જે ભક્તિનો મહિમા છે એ જે પ્રગટ કર્યો એ બહુ જ અતિશય દુર્લભ છે એ મહિમા. કેમ? તો કે આટલા મોટા ઋષિમુનિઓ છે, એમની પાસે એવું જ્ઞાન માગવું એવી ઈચ્છા કેમ ના થઈ કે એમની પાસે પહેલેથી જ્ઞાન હતું. ભલે નાના માણસ પાસે નાનું હોય, પણ જો પોતાનું હોય તો એનાથી ઋષિમુનિઓ પણ પ્રભાવિત થઈ ગયા. કારણ કે જે બોલ્યા સ્તુતિ કરતી વખતે દ્વારિકાધીશજીની, તો એ જ્ઞાનમાં એવું બોલ્યા કે આપ તો આ સંસારમાં જે જીવો પ્રગટ થયા એ પહેલાના છો આપ, પછી આ બધા પ્રગટ થયા, તો આપ એમની અંદર પણ છો, તો આ બધાની અંદર આપ બિરાજો છો. આ થઈ જ્ઞાનની મૂળભૂત ચર્ચા. પણ તેને શા માટે તો અમુક દુઃખી છે, અમુક સુખી છે, આ જાતે જ કહે છે બધું. તો ઋષિમુનિઓ પણ આ શ્રવણ કરીને ખરેખર ધન્ય થયા હશે કે આ જીવનો આ જે ભાવ છે એ કેટલો સચોટ છે. ત્યારે શ્રુતદેવા બ્રાહ્મણે કહ્યું કે જે જીવોમાં બધામાં આપ બિરાજમાન છો, છતાંય અમુકથી દૂર છો, અમુકથી નજીક છો, આવો ભેદભાવ એ આપે નથી કર્યો. આપે તો બધા માટે સમદ્રષ્ટિ રાખી છે, આપના જ છે બધા, પણ એ લોકોએ કર્યો છે. એટલે કે જે લોકો આપને ભજે છે, નિષ્કામ ભાવે આપનું ભજન ભક્તિ સ્મરણ કરે છે, આપ એના હૃદયમાં પ્રગટ છો. પણ જે આપ એમનામાં બિરાજી રહ્યા છો, પણ તે આપને નથી ભજતો, એ વિષયથી માયાથી ગ્રસિત થઈ ગયેલો હોવાથી આપનું વિસ્મરણ કરી અને કષ્ટપૂર્વક ભોગ ભોગવવા માટેના યત્નોમાં પડેલો છે. તો આપ એમના અંદર હોવા છતાંય હૃદયમાં આપ બહુ જ દૂર છો. આ જ્યારે વાણી ઉચ્ચારી ત્યારે ઋષિમુનિઓએ પણ સ્વીકારવું પડ્યું કે દ્વારિકાધીશજીનો આ ભક્ત તો જુઓ કે જે આટલી મોટી વાત સાધારણ 5 વાક્યોમાં કરી દીધી, જે અત્યારે બ્રહ્માજીએ પણ ખૂબ સરળતાથી સમજાવી. ત્યાં સુધી જે આવા માયાગ્રસિત જીવો છે એમનું સંસાર ચક્રનું નિવારણ થતું નથી, થશે નહીં. જો કે આત્માનો સ્વભાવ તો નિર્મળ છે, એટલે કે આત્મા બધાની અંદર છે એ નિર્મળ જ છે પાછું. છતાં આવા જીવોના કર્મફળ ભોગવવા માટે તેમનું સૂક્ષ્મ શરીર અનેક પ્રકારના દુઃખો ભોગવ્યા કરે છે. આત્મા દુઃખ ભોગવતો નથી, પણ આત્માની આજુબાજુમાં આવરણ છે સૂક્ષ્મ શરીરનું, કે જેવો જીવ કર્મ કરે એવું ફળ એ શરીર ભોગવે છે, આત્મા નહીં. હે સ્વામી, હે નારાયણ, જે લોકોની ઇન્દ્રિયો અનેક પ્રકારના કર્મોમાં ફસાયેલી રહેવાને કારણે દિવસભર ત્રસ્ત રહે છે, રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં અચેત રહે છે, વારંવાર ઊંઘ ઉડી જાય છે, ભાગ્યવશાત આવા લોકોને ધનની પણ પ્રાપ્તિ થતી નથી. એટલે નથી કીધું બાવાના 2 બગડ્યા. બાવા એટલે તો કેવું કે હઠ કરીને કપડાં પહેરી લે ગેરુવા, તો ઘરના સંસારના લાભથી એ વંચિત થઈ જાય, અને ત્યાં ગયા પછી એને કંઈ ઉદ્ધાર તો થાય નહીં, કારણ કે મન સંસારમાં છે. એ રીતે 2 બગડ્યા એવી કહેવત છે. પણ અહીંયા તો એને જે લૌકિક ભાગ્યમાં ધન નથી મળતું, એટલે એ પણ દુઃખ એને અનુભવ કરવો પડે છે. પછી 84 લાખ શરીરમાંથી માત્ર એક મનુષ્ય શરીર એવું છે કે જેનાથી ભગવદ પ્રાપ્તિ થઈ શકે છે. છતાં પણ તે ચેતતો નથી અને આપની એટલે કે ભગવાનની ભક્તિથી વિમુખ થવાને કારણે આ સંસારમાં ભટક્યા કરે છે. પરંતુ હે નાથ,
જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે, ચાહે કોઈ પણ સંસારના ભયથી મુક્ત થવા કે સ્નેહથી કે જેમ કે ગોપીજનોએ પ્રીતિથી, જેમ કે શિશુપાલ દંતવક્રએ દ્વેષથી, કોઈ પણ રીતે તેવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો. એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે. સ્વરૂપ જાણવા માટે વાળી વળીને વાત તો આ જ આવી કે ભક્તોના હૃદયમાં જે આપના માટે ભક્તિ છે એ જો ગુણગાન કરે આપના, તો પછી જે જીવ એમને ભક્તિના ગુણગાનને શ્રવણ કરે છે તે ભક્તના મુખથી, ત્યારે આપના સ્વરૂપને જાણી શકે છે, તે સિવાય નહીં. હે પ્રભુ, આપના ભક્તો જે જે ભાવથી આપનું ચિંતન કરે છે તેમની પર કૃપા કરવા માટે આપ તે રૂપ ધારણ કરી લો છો. હે ભગવાન, આપ એક જ છો તથા સમસ્ત પ્રાણીઓના અંતઃકરણમાં તો રહેલા છો અને તેમના પરમ કલ્યાણકારી આત્મા છો. જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે તેનો કદી નાશ થતો નથી. જે પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે, સમર્પણનો જે સિદ્ધાંત છે તે અક્ષય થઈ જાય છે. જેનો પ્રાણ ત્યાગ કરતી વખતે આપના અવતાર ગુણો અને કર્મો સૂચવનારા આપના વિવિધ નામોનું વિવશ થઈને પણ ઉચ્ચારણ કરે છે, તેઓ અનેક જન્મના પાપોમાંથી તત્કાલ છૂટી જઈને આપના બ્રહ્મપદને પામી જાય છે. આપ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે વિભક્ત થયા છો. એટલે કે આપે જે 3 સ્વરૂપ પ્રગટ કર્યા છે, જેમ કે મારા એટલે કે બ્રહ્મા રૂપે, આપના એટલે કે વિષ્ણુ રૂપે અને મહાદેવજીના રૂપે પ્રગટ થયા છો. એટલે અત્રિ મુનિએ જ્યારે કહેલું કે એક જ ઈશ્વર મારી પાસે આવે તો 3 આવેલા, એટલે કહ્યું 3 કેમ આવ્યા, અમે તો એક જ બોલાવ્યા. તો કે અમે 3 એક જ છીએ. હું આપને નમસ્કાર કરું છું. આપ તિર્યક, મનુષ્ય અને દેવ વગેરે યોનિઓમાં ધર્મની મર્યાદા રાખવા માટે સ્વેચ્છાથી અવતાર લો છો. એવા લીલા વિહારી પ્રભુને હું વારંવાર પ્રણામ કરું છું. હે પ્રભુ, અત્યારે સઘળા સંસારને પોતાના ઉદરમાં લીન કરીને આ પ્રલયકાળી જળમાં શેષની કોમળ શૈયા ઉપર જે શયન કરી રહ્યા છો, તે આપના ઉદરમાં રહેલા જીવો કે જે કર્મ પરંપરાથી થાકેલા જીવોને વિશ્રામ આપવા માટે જ હે પ્રભુ, આપ નાભિ કમળરૂપી ભવનમાં મારો ઉદ્ભવ થયો છે. કેટલું સુંદર સચોટ વર્ણન છે આ. કેમ કે અત્યારે પ્રલયકાળનું જળ છે, થાપટો અને મોજા ઉછળી રહ્યા છે, અને આપ જે શયન કરી રહ્યા છો તો શેષજી તો જાગે છે. તો એનો અર્થ એમ થયો કે આપ જ સૂઈ રહ્યા છો. તો મૂળ કારણ કહ્યું કે ના, આપ જે સૂઈ રહ્યા છો એ તો લીલા છે, પણ આપના જે જીવો છે કે જે 1000 ચતુર્યુગી સુધી સતત કર્મ કરતા રહ્યા છે, અજ્ઞાનવશ, લોભવશ, મોહવશ, માયાવશ, એમને આરામ આપવા માટે આપે આવું શયન સ્વીકાર્યું છે. એટલે કે બધાને આપના શરીરમાં આપે સમાવી લીધા છે. એ લોકો રિલેક્સ થઈ રહ્યા છે, તાજા માજા થઈ રહ્યા છે. પણ હવે સમય આવી ગયો એ લોકોના મનોકામનાઓ પૂર્ણ કરવાની જે બાકી હતી, અતૃપ્ત વાસનાઓ, સદવાસના કે અસદવાસના, પણ એ અધૂરી હતી ને આપણે બધાને પ્રલય કરીને આપના શરીરમાં સમાવી લીધેલા. હવે પાછા પ્રગટ કરો પ્રભુ. એ 3 લોકોની રચના કરવાની સામગ્રીથી હું યુક્ત થયો છું આપની કૃપાથી. આપ તો શરણાગતો ઉપર કૃપા કરનારા છો, તેથી આપના શરણે આવેલા મુજ પર કૃપા કરો કે જેનાથી હું પૂર્વકલ્પની જેમ જ આ વખતે પણ જગતની રચના કરી શકું. વળી મને સૃષ્ટિ રચનાનું અભિમાન ન આવે. તેથી જો આ વાત પણ સમજવાની છે કે બ્રહ્માજીનું કાર્ય એટલું મોટું છે કે 3 લોક પ્રગટ કરે છે, અને આ બધા જ ચરાચરના જીવોના 84 લાખ જે અલગ અલગ બીબા છે એ પણ આપ જ પ્રગટ કરે છે. જે પણ વૃક્ષ, લતા, પતા, ફળોની ડિઝાઇન છે એ પણ આપની, પતંગિયાથી માંડીને કીટની ડિઝાઇન એ પણ આપની. એટલે આપ કહે છે કે મારામાં અભિમાન ના આવવું જોઈએ. આ જ સિદ્ધાંત લાગુ પડે છે વલ્લભકુલ બાળકોને, કે વલ્લભકુલ બાળકોમાં એક અંશ પધરાયો છે મહાપ્રભુજીએ, તો પણ આજે સામર્થ્ય કેટલું બધું છે. પણ વલ્લભકુલ બાળકો એ સામર્થ્ય મહાપ્રભુજીનું છે એમ માની, અને જેમ ગોકુલનાથજીએ ગુણ ગાયા તો મહાપ્રભુજીના ગાયા, 84,252 વૈષ્ણવોના ગાયા, એમ આચાર્ય બાળકોએ પણ જે કંઈ પણ સામર્થ્ય છે એમાં આપે પોતે
એ વિચારવાનું નથી કે હું જ કરું છું, આ તો મહાપ્રભુજીની કૃપાથી થાય છે, તો અભિમાન ના આવે, મને સૃષ્ટિ રચનાનું અભિમાન ના આવે. તેથી પ્રભુ આપ પરમ પ્રેમપૂર્ણ સ્મિત સાથે આપના નેત્ર કમલો ખોલો અને શેષ શૈયામાંથી ઉઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. મૈત્રેયજી કહે છે, વિદુરજી, આ પ્રમાણે બ્રહ્માજી પોતાની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજી થાક્યા હોય તેમ મૌન થઈ ગયા. પ્રભુના ભક્તો હોય ને એને પ્રભુ ક્યારેય અહંકાર ના આવવા દે. એટલે એવું લાગવા લાગે ને કે જો અહંકાર વધ્યો છે કે મેં બહુ સરસ સ્તુતિ કરી, એ પણ અહંકાર આવી ગયો અત્યારે બ્રહ્માજીને કે હા મેં કેટલી સુંદર સ્તુતિ કરી. તો હવે જુઓ, ઠાકોરજી અત્યારે તો સૂઈ રહ્યા છે, નારાયણ આંખો બંધ જ છે, હવે ખોલશે. અને થોડો અહંકાર જે આવ્યો અત્યારે બ્રહ્માજીને કે આટલી બધી સુંદર સ્તુતિ કરી શક્યો, એ બી આવી ગયો. ભક્તોને અહંકાર આપવો એમાં કંઈ નવાઈની વાત નથી, એ તો વારે વારે ફૂલીને ફાળકો થઈ જાય છે. પણ પછી પ્રભુ ધીમે ધીમે હવા કાઢી નાખે છે. કેમ કે પ્રભુને પોતાના ભક્તો વાલા છે. નારદ મુનિએ ઈચ્છા કરી કે મને આપનું રૂપ આપો તો પેલી કુંવરી મને મળી જાય, તો પ્રભુ પોતાના નારદ મુનિ ભક્તને આવી રીતે સંસાર ચક્રમાં ફસાવા ન દે, એટલે આપે એવું વાંદરનું રૂપ આપ્યું. એટલે ભલે ને એવી રીતે ભક્તો ગમે ત્યારે અહંકારી થઈ જાય ઘડીએ ઘડીએ, પણ પ્રભુ તો આપણે 66માં વૈષ્ણવ 84માં એ તો સાંડિલ્ય મુનિ ભક્તિ સૂત્ર પ્રગટ કરનારા, ગૂગલમાં સર્ચ કરજો, એ જ પ્રગટ થયા અને પછી વિનંતી કરી કે મારો અહંકાર દૂર કરો. આવું છે, અહંકાર થવો એ બહુ મોટી વાત નથી. શેષ શૈયામાંથી ઉઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. મૈત્રેયજી કહે છે, વિદુરજી, આ પ્રમાણે બ્રહ્માજી પોતાની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજી થાક્યા હોય તેમ મૌન થઈ ગયા. શ્રી મધુસૂદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળથી ઘણા ગભરાયેલા છે. બધું જાણે છે, આપણી બધી સ્થિતિની ભગવાનને ખબર છે, તથા વિશ્વ રચના બાબતે કંઈ નિર્ણય થઈ શકતો નથી, કારણ કે તેમનું ચિત્ત ઉદાસ છે. ભૂમિ નથી, પૃથ્વી નથી, તો ક્યાં કરે રચના? સંસારની રહેવાનું સ્થાન નથી, ચિત્ત ઉદાસ છે. ત્યારે કૃપા કરતા પ્રભુ કહેવા લાગ્યા, ભગવાને કહ્યું, તમે વિષાદને વશથી આળસ ન કરો, સૃષ્ટિ રચનાના કાર્ય માટે તત્પર થઈ જાઓ. તમે મારી પાસેથી જે કંઈ ઈચ્છો છો તે બધું પહેલેથી કરી ચૂક્યો છું. હવે તમે ભગવાનનું જ્ઞાનનું અનુષ્ઠાન કરો, તમે ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. જુઓ, ભાગવતનું મૂળ તો એવું છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની સર્જન કરી, રચના એ પહેલે જ નારાયણ ભગવાને ભાગવતજીનું અનુષ્ઠાન કરવાની આજ્ઞા કરી છે. આવું મૂળ છે ભાગવતજીનું. બોલો ભાગવત ભગવાન કી જય હો. તમે ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. તેમ કરવાથી તમને બધા જ લોકો ને અંતઃકરણમાં સ્પષ્ટ, પણ લોકો એટલે 3 લોક અને સિવાય જેટલા બી લોક છે એ બધા દેખાશે, અને તમે સમસ્ત લોકોમાં અને તમારા પોતાનામાં પણ મને વ્યાપ્ત જોશો, તથા સમસ્ત લોકોને સ્વયં પોતાને મારામાં જોવા પામશો. જીવ જ્યારે સમસ્ત પ્રાણીઓ પદાર્થોમાં મને રહેલો જુએ છે ત્યારે તે પોતાના જ્ઞાનરૂપી મળથી મુક્ત થઈ જાય છે. હમણાં જ ગઈકાલે જે પોસ્ટ આવી, નૃસિંહ ભગવાન પ્રગટ થાય એ પહેલાં, તે જે પરમ દિવસે, તો જે પ્રહલાદજીએ પોતાના પિતાને ભક્તિ માટેનો સરળ રસ્તો બતાવ્યો કે તમે ભલે નારાયણના દુશ્મન જુઓ છો ને વિષ્ણુને, તો તમે વિષ્ણુની પૂજા ના કરતા ચાલશે, પણ એ સિવાય પણ તમે ભગવાનને પ્રસન્ન કરી શકો એવો માર્ગ બતાવું છું. એમ કરીને પુત્રએ પિતાને પણ સુંદર માર્ગ બતાવ્યો કે તમે સર્વની અંદર ભગવાન રહેલા છે એમ માની અને સર્વને સહાય કરો. આટલું કરશો ને તો પણ ભગવાન પ્રસન્ન થઈ જશે, ભલે તમે વિષ્ણુની પૂજા નથી કરતા. એ જ વાત ભગવાને સ્વયં કહી અહીંયા બ્રહ્માજીને કે સમસ્ત લોકોને સ્વયં પોતાને મારામાં જોવા પામશો. જીવ જ્યારે સમસ્ત પ્રાણીઓ પદાર્થોમાં મને જુએ છે, મને રહેલો જુએ છે, ત્યારે તે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઈ જાય છે. ત્યારે હે બ્રહ્માજી, અનેક પ્રકારના કર્મ સંસ્કારો અનુસાર અનેક પ્રકારની જીવ સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થવા છતાં પણ તમારું ચિત્ત મોહિત થતું નથી,
એ મારી કૃપાને કારણે, હું તમારી અંદર અહંકાર આવવા દેતો નથી, એ મારી કૃપાનું ફળ છે. પ્રિય બ્રહ્માજી, મારી કથાઓના વૈભવથી યુક્ત એવી જે મારી સ્તુતિ તમે કરીને અત્યારે, જો એક એક ઝીણી ઝીણી વસ્તુમાં અહંકાર આવે છે તો ભગવાન કાપે છે. હમણાં જ તમે મારી સ્તુતિ કરીને બ્રહ્માજી, હે બ્રહ્માજી, હે પ્રિય બ્રહ્મા, મારી કથાઓના વૈભવથી યુક્ત એવી મારી જે સ્તુતિ તમે કરી અને તપમાં તમારી જે નિષ્ઠા છે તે પણ મારી કૃપાનું ફળ છે. એટલે એમ ના માની બેઠા, એમ ના માની બેસતા કે 1000 વર્ષ તમે જે સમાધિમાં રહ્યા એ તમારા જોરે રહ્યા. નારદ મુનિએ જ્યારે કામ જીત્યો, એ નારાયણના ભક્ત હતા એટલે નારાયણે કામને પ્રવેશ ના કરવા દીધો અને આ એવું માની બેઠા કે હું કામ જીત્યો અને હાડા હાથની બેહી ગઈ. એટલે હું તમારી સ્તુતિથી પ્રસન્ન થયો છું. હું સમસ્ત કામનાઓ અને મનોરથો પૂરા કરવાને સમર્થ છું. જે મનુષ્ય દરરોજ આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરીને મારું ભજન કરશે તેના પર હું શીઘ્ર પ્રસન્ન થઈ જઈશ. હે બ્રહ્માજી, હું આત્માઓનો પણ આત્મા છું, તેથી મને જ પ્રેમ કરવો જોઈએ. હે બ્રહ્માજી, ત્રિલોક તથા જે પ્રજા અત્યારે મારામાં લીન છે તેની પૂર્વે જેવા હતા તેવી રચના કરો. આમ કહીને પ્રભુ અદૃશ્ય થઈ ગયા. એટલે આ સંસાર ચાલતો જ રહેશે. સંસારમાં એક દોડ આનું પણ છે, માનવ દેહ જંકશન સ્ટેશન છે, ગાડીઓ જુદી જુદી ફંટાય, સ્વર્ગ નરકે પણ અહીંથી જ જવાય છે અને ધામનો પાટો પણ અહીંથી જાય. એટલે આ સંસાર, એ કોઈ એમ માને કે સુખનું કારણ છે તો એ પણ ખોટું, કેમ કે જેવો કર્મ એવું ફળ છે. કોઈને સ્વર્ગ મળે છે તો કોઈને નરક મળે છે, પણ જો ભક્તિ મળી ગઈ તો ધામનો પાટો પણ અહીંથી જ જાય છે. તો આ ભાગવતજીમાં આગળનો પ્રસંગ હવે બ્રહ્માજી સર્જન કરશે અને સુંદર ભાગવતજીનો સૃષ્ટિનો મૂળ રચના થઈ, કેટલી જાતની યોનિઓ બનાવી બ્રહ્માજીએ, બહુ સુંદર પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો. સદગુરુદેવ કી જય હો.